નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થરા સિહોરી હાઈવે વડા નજીક ગાય આડે આવતા બાઇક ચાલક અને ગાય બંને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી થરા નેશનલ હાઈવે રોડ ઉપર અનેક જગ્યાએ રખડતા ઢોરોના કારણે અવારનવાર નાના મોટા વાહનોને અડફેટે લેતા ગંભીર રીતે અકસ્માત સર્જાય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા પાસે એક બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ગાય આડે આવતા બાઇક ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક ગાયને અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત અશ્વિન ઠાકોરના નામના યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જેમાં અન્ય કોઈ પણ 2 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આવા રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રયાસો હાથ ધરીને સઘન ચેકિંગ પેટ્રોલિંગ કરી રખડતા ઢોરો પાંજરે પૂરવામાં આવે તેવી પશુ પ્રેમીઓ અને ધર્મ પ્રેમી સહિત વાહન ચાલકોની માંગ છે. ધન્યવાદ. અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ.